નમસ્કાર મિત્રો, આજે હું શેર કરીશ એક ગરીબ કિસાનની વાર્તા, એક ગરીબ ખેડૂતની વાર્તા। આજે આ લેખ દ્વારા અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ કે શું ગરીબ હોવું એ પાપ છે, શું ગરીબનું કોઈ મહત્વ નથી। પણ મોટા ભાગના કિસ્સાઓમાં દરેકને શંકા હોય છે ગરીબોની પ્રામાણિકતા અને તેની સાથેની સચ્ચાઈ પર। આ વાર્તામાં રમેશ નામનો એક ગરીબ વ્યક્તિ છે જે તેના પરિવાર સાથે ગરીબી સામે લડી રહ્યો છે। શું કોઈ તેની મદદ કરવા માટે આગળ આવશે કે પછી તેને આ રીતે જ પાછો પાડવામાં આવશે? જાણવા માટે અમારી એક ગરીબ ખેડૂતની વાર્તા ધ્યાનથી સાંભળો, અંત સુધી જોજો અને સારી લાગે તો તમારા મિત્રો સાથે અચૂકથી શેર કરજો। એક ગામમાં રમેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો। પોતે ખૂબ જ મહેનતુ હતો અને તેની મહેનતના આધારે તેના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। રમેશ પાસે થોડી ખેતી હતી અને તે જ ખેતી કરીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ખેતીમાં એટલું કમાય છે કે તે સરળતાથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે। અને એ જ ગામમાં એક શ્રીમંત રાજકુમાર પણ રહેતો હતો અને તેની પાસે રાજકુમારની પૈતૃક સંપત્તિ હતી। તેની પાસે ખેતરો અને કોઠારો હતા। તેની પાસે અઢળક સંપત્તિ પણ હતી। તેની પાસે બધું જ હતું। જેટલો મોટો તેનો ખજાનો હતો તેટલું જ તેનું હૃદય નાનું હતું। તે મજૂરોને બહુ કામ કરાવતો હતો પણ પૈસાના નામે તે તેમને ઓછો પગાર આપતો હતો અને તેમનું તે ખૂબ જ અપમાન કરતો હતો। તે ખૂબ જ કંજૂસ વ્યક્તિ હતો। ગામ પણ શું કરે, તેમની ગરીબીના કારણે તેણે અડધું ગામ કામ કરવા માટે તેની પાસે મજબૂર હતું। તેના ખેતરો અને કોઠારોમાં માત્ર કામ કરવા માટે જ વપરાય છે। ગામના બાકી રહેલા થોડા લોકો રમેશને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તે આટલી નાની જમીનમાં આટલો સારો પાક કેવી રીતે ઉગાડી શક્યો। તે જ વર્ષે ગામમાં ભયંકર તબાહી થઈ। ઘણો તોફાન અને વરસાદ પણ આવ્યો। ગામની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકો પાસે ખાવા માટે કંઈ પણ અનાજ બચ્યું ન હતું। એમાંનો એક રમેશ હતો જેની હાલત ગામના બધા લોકો કરતાં વધુ નબળી પડી ગઈ હતી। તે કોઈક રીતે પોતાના પરિવારને સંભાળી રહ્યો હતો। થોડા સમય પછી એ વાતનો પણ અંત આવ્યો અને રમેશની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે રાજકુમાર પાસેથી લોન લેવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો। બીજા જ દિવસે રમેશ રાજકુમાર પાસે લોન લેવા જાય છે ત્યારે રાજકુમારે રમેશની વાત પૂરી રીતે સાંભળી અને તેના મનમાં લોભ જાગ્યો કારણ કે તે પહેલાં તે કંજૂસ હતો। તેથી તેણે વિચાર્યું કે હું તેને કેમ લોન આપું, હું તેને મારા જ ખેતરમાં નોકરી આપું તો સારું, કારણ કે જો હું તેને લોન આપું તો તે આ લોન કેવી રીતે ચૂકવશે? તેની પાસે આટલું મોટું ખેતર પણ નથી। તેણે રમેશને કહ્યું કે રમેશ, હું તને પૈસા આપી શકતો નથી, હું તને મારી જગ્યાએ નોકરી પણ રાખીશ અને દર મહિને માત્ર 2000 આપીશ। પરંતુ રમેશે કહ્યું કે જો અન્ય મજૂરો કામ કરતા હોય તો એમને 3000 રૂપિયામાં આપવામાં આવે છે અને તેની ઉપર ઘઉંની 2 બોરીઓ પણ અલગથી આપવામાં આવે છે। રાજકુમાર બોલ્યો, જુઓ રમેશ, મને બીજાની પરવા નથી, તારે કામ કરવું હોય તો કરી લે, નહીંતર મારી પાસે કામ કરવા પુષ્કળ મજૂરો છે। રમેશે મજબૂરીમાં કુટુંબની ભરણ પોષણ કરવા રાજકુમારને હા પાડવા સિવાય કોઈ વિકલ્પ હતો નહીં। રમેશના ગયા પછી રાજકુમાર ખૂબ ખુશ થઈ ગયો અને વિચારે છે કે હવે મને આમાંથી ઘણું કામ મળશે કારણ કે મેં તેની વાર્તાઓ સાંભળી છે અને તેના ઉપર મારે તેને પૈસા પણ ઓછા આપવા પડશે, મને બમણો લાભ મળશે। બીજા દિવસથી રમેશ રાજકુમારની જગ્યાએ કામ કરવાનું શરૂ કરે છે। રમેશ ખેતરોમાં સખત મહેનત કરી તેની મહેનતના બળ પર 6 મહિનાનું કામ 4 મહિનામાં પૂરું થાય છે। જ્યારે રાજકુમારને આ વાતની જાણ થાય છે, ખૂબ ખુશ થઈ જાય છે, પરંતુ અપ્રામાણિકતામાં તેનો વિશ્વાસ ડગમગી ગયો। તેણે વિચાર્યું કે જ્યારે તેણે મારું 6 મહિનાનું 4 મહિનામાં કામ કરી દીધું પછી હું 2 મહિનાના પૈસા કેમ ન બચાવું? અને તેણે તેને કામની ના પાડી દીધી કે કીધું તારી જરૂર નથી, જ્યારે મને તારી જરૂર પડશે ત્યારે હું બોલાવીશ। 2 થી 3 કલાક પછી રમેશ પગાર લેવા રાજકુમાર પાસે જાય છે ત્યારે તો રાજકુમાર તેને સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે કે રમેશ, કાલથી અહીં ના આવતો, મારે હવે તારી જરૂર નથી।
ગરીબ રમેશે રાજકુમારની સાથે ખૂબ જ હાથ જોડ્યા. તે કહે છે કે માલિક, મારા બાળકો ભૂખે મરી જશે, હું ફક્ત તમારા સહારે છું અને હવે ક્યાં જઈશ, કોની પાસે માંગવા જઈશ? બીજું કે તમારા જેવું અમીર આ ગામમાં બીજું કોઈ નથી. પ્રભુ, મારી ગરીબી પર થોડી દયા કરજો. મારાથી કોઈ ભૂલ થઈ તો કૃપા કરી મને માફ કરો. તેના માટે મને થોડી સજા આપો, પણ મને નોકરમાંથી કાઢી ના મૂકો. પરંતુ તે લોભી રાજકુમારને શ્રીમંત હોવાનો ખૂબ ગર્વ હતો. તેણે રમેશના આંસુ પર જરાય દયા ન હતી. તેને ઠપકો આપીને પાછો કર્યો અને કહ્યું કે રમેશ, હવે તું મને અહીંથી ફરી જોતો નહીં. રમેશે લાખ વિનંતી કરી, તેને પગે લાગુ છું, મને નોકરીએથી ના નીકાળો, પણ તેનું હૃદય સહેજ પણ પીગળ્યું નહીં. વિચારો, રમેશ આંખમાં આંસુ સાથે ચૂપચાપ ઘરે આવ્યો. તેની પત્નીએ તેને ઘણે સમજાવ્યું કે વાંધો નહીં, ભગવાન આપણને મદદ કરશે, કોઈ કરે કે ન કરે. પણ રમેશે કહ્યું, ના, મારે અત્યારે જરૂર છે. હું નોકરી કરીશ, કાલે ફરીથી રાજકુમાર પાસે જઈશ અને નોકરીની માંગીશ. 1500 કે 1000 રૂપિયા આપે તો પણ હું લઈ લઈશ, કારણ કે મારા પરિવારને ખવડાવવું છે. સવાર પડતા જ રમેશ રાજકુમારના ઘરે પહોંચે છે. રાજકુમાર તેની સામે જુએ છે, કહે છે કે મેં તને ગઈકાલે કહ્યું હતું કંઈ નહીં આવવાનું, તો કેમ આવ્યો છે? રમેશે કહ્યું, સાહેબ, મારા અન્નદાતા, મારા ધણી, મને પાછો નોકરી પર રાખો, નહીતર મારા બાળકો ભૂખે મરી જશે. મહેરબાની કરી મને મદદ કરો. ઘણી વિનંતીઓ પછી પણ રાજકુમારે તેને નોકરી ના આપી અને ફરી તેને ઠપકો આપી મોકલી દીધો. બીજા દિવસે રમેશે બાદશાહ સાથે પાછો ફર્યો કે આજે રાજકુમાર રાજી થશે અને મારા પ્રત્યે થોડીક દયા બતાવશે, પણ રમેશના વિચાર્યા પ્રમાણે એવું કંઈ જ ના થયું. શ્રાપ આપી બહાર ફેંકી દીધો. હવેથી દરેક વસ્તુ આવું જ થશે. ઘણા દિવસ આ ક્રમ ચાલતો હતો. લગભગ 1 અઠવાડિયું વીતી ગયું, પણ રમેશના શબ્દોની રાજકુમાર પર કોઈ અસર થતી નથી. ગામ લોકોને જવી જાણ થઈ જાણવામાં આવી રહી છે, ત્યારે ગામમાંથી લોકો બોલાવા લાગ્યા કે આ ગામનો રાજકુમાર એટલો બદમાશ છે કે તે ગરીબ વ્યક્તિની આટલી મદદ પણ નથી કરી શકતો. શું તે એટલો બધો બદમાશ થઈ ગયો છે? જ્યારે રાજકુમારને ખબર પડે છે કે મારા વિશે ગામના લોકો આવી વાતો કરે છે, તો તે પોતે ડરી જાય છે અને બીજા ગામમાં પોતાના સંબંધીને ઘરે 10-15 દિવસ માટે જતો રહે છે અને ત્યાં સુધીમાં અહીંનું આખું વાતાવરણ ઠંડુ થઈ જાય છે. રાજકુમાર તેના આખા પરિવાર સાથે રાતના સમયે તેના સંબંધીના ઘરે જાય છે. જ્યારે રમેશ બીજા દિવસે તેના ઘરે પહોંચે તો તે કોઈને જોતો નથી. રમેશ હજુ પણ થોડા સમય પછી રાજકુમાર આવશે એવી આશા રાખી ત્યાં બેઠો રહે છે. સમય ખૂબ જ ઝડપથી પસાર થાય છે. 10-15 દિવસ પસાર થઈ જાય છે, ત્યારે એમને ખ્યાલ પણ નથી આવતો અને એ રાજકુમારના ઘરે પાછો ફરે છે. જ્યારે રાજકુમાર જુએ છે કે રમેશ તેને ત્યાં દેખાતો નથી, ત્યારે તે અંદરથી ખુશ થઈ જાય છે અને વિચારે છે કે તેની યુક્તિ કામ કરી ગઈ અને તેણે રમેશથી છુટકારો મેળવી લીધો છે. રાજકુમારને ઘરે આવતો જોઈને કેટલાક મજૂરો રાજકુમાર પાસે આવે છે અને કહે છે કે માલિક, તમારા ગયાના થોડા દિવસ પછી કેટલાક લોકો તમારા ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસવાના હતા, પરંતુ રમેશ દરરોજ તમારી રાહ જોતો બેઠો હતો અને તેની નજર પેલા ચોરો પર પડી અને પોતાના જીવની પરવા કર્યા વિના તેણે એકલાએ તે ચોરોનો સામનો કર્યો અને તેણે તમારું આખું ઘર લૂંટતા બચાવી લીધું. પણ હા, તે લડાઈમાં ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયો અને હાલમાં તે હોસ્પિટલમાં છે. ગામ લોકોની વાત સાંભળીને રાજકુમારનું મન ઠંડુ પડ્યું, થોડો નીચે આવ્યો અને તેણે વિચાર્યું કે તેણે રમેશને મળવું જોઈએ. જ્યારે તે રમેશને મળવા હોસ્પિટલે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેને આજ સવારે ઘરે મોકલી દેવામાં આવ્યો છે. રાજકુમાર રમેશના ઘરે દોડી જાય છે અને રમેશની ઘરની હાલત અને રમેશની હાલત જોઈને તે ખૂબ જ દુઃખી થાય છે અને તે રમેશને કહે છે, મને માફ કરી દે, મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. હું મારા કૃત્યથી ખૂબ જ શરમ અનુભવું છું. મેં તારા જેવા સારા પ્રામાણિક વ્યક્તિ સાથે ગેરવર્તન કર્યું. મારે આવું ન કરવું જોઈતું હતું. રમેશ કંઈ બોલે તે પહેલા રાજકુમારની આંખમાં આંસુ આવી ગયા. રમેશે કહ્યું, માલિક, તમે મારા વિશે વિચાર્યું તે મારા માટે પૂરતું છે. પછી રાજકુમાર રમેશને તેના ઘરે પાછો નોકરીએ રાખે છે અને તેના ઘરની સ્થિતિ સુધરે છે. આ વખતે રાજકુમાર રમેશને વધુ પૈસા આપે છે, જેના કારણે રમેશના ઘરની સ્થિતિ સુધરી જાય છે. રમેશ ફરીથી પોતાનું જીવન સારી રીતે જીવવા લાગે છે. તેના જીવનમાં અસ્તિત્વને એવી રીતે બનાવો કે કોઈ તમારા પર આંગળી ન ઉઠાવે. તમારું કામ પૂરી ઈમાનદારી, મહેનતથી કરો. યાદ રાખો કે કોઈ તમારા ઉપર નજર રાખતું નથી. એનો અર્થ એ નથી કે ભગવાન પણ તમારા ઉપર નજર નાખતો નથી. બધી જગ્યાએ કેમેરા ના હોય, પણ ભગવાનના કેમેરા ચાલુ જ હોય છે.